હવાર પડી જીતી ને આજનો સૂરજ ઉત્તર દિશાઓમાંથી ઉજી ગયો હતો. પબજી રમી રમી મગજ ફેલ થઈ ગયું છે લાગે હવે. એક બાજુ બાપો બેઠા બેઠા પીતા રહેતા ચા. ઉધી હેડ તો થવા દેવો પાછો ઉપરના કે ગરમ ચા રીડશું બ્રો. ઓર્ડર આલો છો કે બીવરાવો છો? મારે બાપાને ના દો મળે એટલે આઈ ગયું બાઈકર. સૂત્રોથી જાણવા મળ્યું કે ભાઈ જણા જણા ગરગુલે રમાડતી હતી. પેલી કોકરી નો શાવગર બાજી પડી દે ફોટો પર તૈયાર રેડી હું આવું છું. અલ્યા લે ભાઈ એ તો પડાયો પર કોમ આજ તો ચે હમુ આવે એમ તે નહીં લાગી. ઓહ મેગી મેગી રાપટી નાઈ જતી ભાઈ એ લક્ષ્ય આલ્યું તું લક્ષ્ય પૂરું કરવા. હવે તારું લક્ષ્ય આવી ગયું હોય તો દુડી ઉપાડીને હેડતો થા. अरे हम तो फकीर आदमी हैं। હવે થોડોક ટેકો કરવા ઉપર નકે એમ કે ભાઈ આખો દાડી દુડીએ જ ઉપડાયા છે. હવે ભાઈ એ કીધું છે એટલે મારે તો માનવું જ પડે. નકે તો આજ ઉત્તર ની જગ્યાએ દક્ષિણ માં સૂરજ ઉજી દોત મારો. એક કોમ ના પાટ્યું તો આઈ જા ખરાબ બપોરના ખેતરમાં સાર લેવા. અને આ તો ઉભો છે તો ઓલી બાજુ રેગણે ઉખાડ ને. પણ ભાઈ રેગણ 70 રૂપિયા દઈ દે આપણે ઉખડાતા હશે. આ તો ભાઈ સરકારનો ઓર્ડર છે ગમે તે કી મારે તો કરવું જ પડે ને કે મોરો મોરો થઈ જાય. ઘરે આઈ જાય ઘરે જોવા મળી જો કાળો કાગડો. હમણાં નસીબ માર કાળા કાગડા રેવ જ હેડી હતી. વાજી જતા ચાર ને બાપો બેઠા બેઠા પીતા રહેતા ચા. આ તો બલી બાપે પાપડી નો હસી એટલે કાગડો આવ્યો તો. હવે ઓમી ચા ની ટેમ થઈ ગઈ તે મોય થોડો ચા પીવું ઉપર મગજ ટાઈટ થઈ જાય. ભાઈ ચોક પાળેના નાખી ચા પીવરાઈને કોમી લગાડશે. પડી જીતી હોત ને આઈ ગયો હું ક્ષેત્રમ. ધીસ ઇઝ આપણો વિકો. જેમ કે આપણે કરવાનું હતું વિડીયો શૂટિંગ. તમને લોકેશન ના મળે એટલે હોદના ટાઈમે થઈ જતું ક્ષેત્ર પાદરા લોકેશન જ થઈ. ધીસ ઇઝ આપણો ગુલ્યો. અલ્યા તું હોદનો ક્ષેત્રમાં શું કરે રહો છે? तू मेरे से प्यार करती है या नहीं करती? આવું આપણે ઘણું દુઃખ થાય પણ ચેન કેવું. એ ભાઈ ઉભી રે મારે ઘરે આવું છે મને લઈને જા. હું તો એ ખેતરમાં રેગણે લેવા આવી હતી. પીઠે આટલો ઘંટો છો ઘરે ન જઈ કેતો. ભાઈ ને તો અમે કોમ પૂરો થવાના નથી ને તમે હેડો લાઈક ફોલો કરી નાખો. મળું કાલ બીજા નવા વ્લોગમાં.